આ એક ધામણ સાપ છે જેને અંગ્રેજીમાં રેડ સ્નેક કહેવાય. આનો મુખ્ય ખોરાક ઉંદર અથવા દેડકા હોય છે. આ સાપ બિલકુલ ઝેરી હોય છે. તમે જોઈ રહ્યા તો બિલકુલ શાંત છે. પરંતુ તમને બધાને એક વિનંતી કે જ્યારે તમારે જોવામાં આવે તો કોઈ વડીલને બોલાવો ને દૂરથી એના પર નજર રાખો અને વડીલ દ્વારા અમને જાણ કરો તો અમે આવીને આને રેસ્ક્યુ કરી શકીએ અને સુરક્ષિત રીતે એને વન વિભાગને સુપરત કરીએ. જય હિન્દ દોસ્તો, હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું. અત્યારે માલપુર પ્રાથમિક શાળામાંથી આશાબેન ચૌધરી મેડમનો ફોન આવ્યો હતો કે અમારી સ્કૂલમાં એક સાપ છે તો તમે આવો. તો હું અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું તો એક આશરે 5.5 ફૂટ લાંબો ધામણ સાપ હતો જેને અંગ્રેજીમાં રેડ સ્નેક કહે છે. તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે. એને હું વન વિભાગને સુપરત કરીશ. તમે જોઈ રહ્યા છો આ સુભાષભાઈ ઠાકોર સર છે અને આ આશા મેડમ છે. આશા મેડમ અને સુભાષભાઈએ આ વિડીયોગ્રાફી કરવામાં મને ખૂબ મદદ કરી છે, તો હું એમનો આભાર માનું છું. અને આશા મેડમે મને કોલ કરીને અહીંયા બોલાવ્યો હતો. એક જીવ બચાવવામાં તેમણે જે મદદ કરી છે તે બદલ હું એમનો આભાર માનું છું.